સમાચારોની કરીએ શરૂઆત। કચ્છના ખાવડા પાસે ડ્રોન બ્લાસ્ટ થયો। સવારે અંદાજિત 6 વાગ્યાની આસપાસ આ ઘટના બની છે। પોલીસ અને સુરક્ષા એજન્સી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। હાઈ ટેન્શન વાયર સાથે ટકરાતા ડ્રોન તૂટ્યાનો અંદાજ છે। આ ડ્રોન કોનું છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। હિરેન રાવલ વધુ વિગતો સાથે જોડાયેલા છે। જી હિરેન। કચ્છના ખાવડા વિસ્તારમાં આ જે ડ્રોન છે સંદિગ્ધ ગતિવિધિ ક્યાંક દેખાઈ હતી અને ત્યાર પછી આ ડ્રોન હાઈ ટેન્શન વાયર ઇલેક્ટ્રિકનો જે પસાર થાય છે એની સાથે ટકરાયા બાદ ત્યાં તૂટી પડ્યું હતું। હાલ લોકલ એટલે કે કચ્છ પોલીસ સહિત એરફોર્સના જે ટીમ છે તે ત્યાં પહોંચી છે અને આ ડ્રોન ખરેખર કોનું હતું એના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। ખાવડાથી બિલકુલ ઇન્ટરનેશનલ બોર્ડર નજીક આવેલી હોવાના કારણે આ પ્રકારની કોઈ ગતિવિધિ છે કે કેમ તેની ચોકસાઈ કરવામાં આવી રહી છે કે કોઈ લગ્ન અથવા તો અન્ય પ્રસંગો માટે ડ્રોન ઉડાડવામાં આવ્યું હોય અને પછી એ તૂટી પડ્યું હોય એ પ્રકારનું પણ એક પ્રાથમિક અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। ડ્રોન કોનું અને કયા કારણોસર એને ઉડાડવામાં આવ્યું હતું તેની તપાસ અત્યારે ચાલુ છે, પરંતુ બંને એટલે કે ભારત પાકિસ્તાન વચ્ચેની જે તણાવપૂર્ણ સ્થિતિ છે એ વચ્ચે સરહદી વિસ્તારમાં આ ડ્રોન તૂટી પડતા અનેક તર્ક વિતર્કો છે અને લોકલ પોલીસ સાથે એરફોર્સ પણ અત્યારે તપાસ કરી રહી છે કે આ ડ્રોનનો ઉદ્દેશ શું હતો અને ડ્રોન શા માટે આ વિસ્તારની અંદર ઉડતું હતું અને એના અલગ અલગ જે પાર્ટ મળી આવેલા છે ડ્રોનનું એના પાંખિયા અને અન્ય જે વસ્તુ આપણે દ્રશ્યોમાં પણ બતાવી રહ્યા છે એ ખરેખર કયા કારણોસર છે, શું છે, ડ્રોન કઈ કંપનીનું છે એ બાબતોની તપાસ એજન્સીઓ અત્યારે કરી રહી છે। જી ધન્યવાદ હિરેન આ માહિતી માટે।